મારું નામ ડૉક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળા, તાલુકા પંચાયત સીટ 2 ટાંક ક્રમાંક 1માં આ વખતે તાલુકા પંચાયતની સીટ પરથી આવેદનપત્ર મામલતદાર ઓફિસે રજૂ કરું છું. આ સાથે સાથે અમારી આખી તાલુકા પંચાયત તેમજ દરેક જિલ્લા પંચાયતના દરેક સભ્યોશ્રી, માન્ય સાંસદ સભ્યશ્રી, માન્ય ધારાસભ્યશ્રી તથા પાર્ટીના આગેવાનો, વડીલો, જિલ્લા ભાજપ પ્રમુખશ્રીની આગેવાની હેઠળ અમે બધી જ આખી નવી ટીમ છે એ આ વખતે આવેદનપત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રજૂ કરીએ છીએ. અને હવે માનનીય વડાપ્રધાનશ્રી તથા માનનીય મુખ્યમંત્રીશ્રીના વિચારોને અને એના સપનાઓને, વિકાસની ગતિને દરેક ગામડાને અને સામાન્ય પ્રજા સુધી પહોંચાડવાની અમારી નેમ રહેશે. અને દરેક વિકાસના કાર્યો કરવા માટે અમારા ગામડે ગામડે અમે પહોંચી અને એ વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની અમે કોશિશ કરશું. ડૉક્ટર મહેન્દ્ર પાટલિયા, ધારાસભ્ય, ઉપલેટા ધોરાજી મત વિસ્તાર. આજરોજ પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ પંચાલ સાહેબના આદેશથી ઉપલેટા તાલુકા પંચાયત અને ઉપલેટા તાલુકા પંચાયત અંતર્ગત આવતી 3 જિલ્લા પંચાયતના ઉમેદવારો આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ તકે તમામે તમામ ઉમેદવારો કે જેમને ભારતીય જનતા પાર્ટી એ તક આપી છે એ દરેકે દરેક ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે આગામી ચૂંટણીમાં એ ભવ્ય વિજય થાય એવી પણ શુભેચ્છા પાઠવું છું. આ તકે મારે એટલું જ આનંદની વાત એ છે કે જે લોકોને ટિકિટ નથી મળી એ પણ અહીંયા ઉપસ્થિત છે, જે પૂર્વ હોદ્દેદારો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે. બધા એક જ સાથે કોણ ઉમેદવાર લડે છે? માત્ર કમળનું નિશાન સિવાય કોઈ પણ જાતનો મતભેદ કે કંઈ વિચારભેદ નથી. અને તમામે તમામ હોદ્દેદારો, પૂર્વ પદાધિકારીઓ, ટિકિટ મળી છે નથી મળી, બધા એક સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ એ ખરેખર આનંદની વાત છે. રાષ્ટ્રીય નેતૃત્વ જે કરી રહ્યા છે એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન, એમને જે વિકાસની કેડી કંડારેલી છે એ વિકાસની કેડી ઉપર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અસંખ્ય વિકાસના કામો, પ્રજા ઉપયોગી કામો કર્યા છે. એ કામના આધાર ઉપર અમે લોકોની વચ્ચે જવાના છીએ અને અમારા ઉમેદવારનો ભવ્ય વિજય થવાનો છે. લોકોમાં અભૂતપૂર્વ પ્રતિસાદ છે. લોકો રાહ જોઈને બેઠા હતા કે આ વખતે તો અમે ક્લિયર કટ મેજોરિટી, સ્પષ્ટ મેજોરિટી સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને જીતાડીશું. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે સંગઠન દ્વારા સેવા. અને સ્થાનિક સ્વરાજમાં જે પદાધિકારીઓ આવશે એ લોકોની સેવા કરવા માટે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, તો લોકો 100% મત આપવાના છે.